એક એવો દેશ જે દરિયાની વચ્ચે આવેલો છે અને ફક્ત 250 મીટરમાં જ ફેલાયેલો છે. એક રિપોર્ટ અનુસાર આ દેશમાં માત્ર 2 જ લોકો રહે છે. એમ છતાં આ દેશ પાસે પોતાના પ્રિન્સ એટલે કે પોતાના રાજા છે. આ સિવાય આ દેશ પાસે પોતાનો પાસપોર્ટ, પોતાનો નેશનલ ફ્લેગ અને પોતાની જેલ પણ છે. હવે આવો બચુકડોક દેશ ક્યાં આવેલો છે? ચાલો એ જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે એક તરફ વિશ્વમાં રશિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારત જેવા વિશાળ દેશો આવેલા છે, તો બીજી તરફ નાના નાના દેશોની એક અલગ જ દુનિયા છે. જો આપણે આપણા દેશ એટલે કે ભારતની વાત કરીએ તો ભારત એ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. અને ભારતમાં આપણે ક્યાંય પણ ફરવા જઈએ ને તો આપણે લોકોની ભીડ જોવા મળે છે. એવામાં હું તમને એક એવા દેશની વાત કરીશ જ્યાં માત્ર 2 લોકો જ રહે છે. હવે સામાન્ય રીતે આપણે કોઈને પૂછીએ કે વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે તો લગભગ લોકોનો જવાબ હશે કે વેટિકન સિટી. પરંતુ આ જવાબ ખોટો છે. વિશ્વનો સૌથી નાનો દેશ છે સીલેન્ડ. આ કિલ્લો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુદ્ધ પૂરું થયા બાદ આ કિલ્લાને ખાલી કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી જ સીલેન્ડને માઇક્રોનેશન કહેવામાં આવે છે. આ માઇક્રોનેશન પર અત્યાર સુધી ઘણા લોકોએ કબજો કર્યો છે અને હાલ માઇકલ બેટ્સ આ સીલેન્ડના પ્રિન્સ છે. વર્ષ 1975માં પેડી બેટ્સ રોએ તેના 50 જેટલા મિત્રોને સીલેન્ડમાં રહેવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમની સામે સીલેન્ડના નવા બંધારણની જાહેરાત કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે સીલેન્ડ પર 10 જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો રહી શકે છે. વર્ષ 1987માં બ્રિટન સરકારે તેની દરિયાઈ મર્યાદા 6 કિલોમીટરથી વધારીને 22 કિલોમીટર કરી દીધી અને સીલેન્ડ એ બ્રિટનની સીમામાં આવી ગયું. હવે એક રીતે જોવા જઈએ તો સીલેન્ડ એ પોતે એક અલગ દેશ નથી રહ્યો, પરંતુ પ્રશ્ન એ થાય કે શું સીલેન્ડનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું? તો તેનો જવાબ છે ના. સીલેન્ડ આજે પણ પોતાને એક અલગ દેશ માને છે. વર્ષ 2012માં પેડી બેટ્સ રોયના મૃત્યુ પછી તેમના પુત્ર માઇકલ દ્વારા આ દેશ ચલાવવામાં આવે છે. માઇકલ હાલ પોતે બ્રિટનમાં રહે છે, પરંતુ સીલેન્ડ પર તેનું સુરક્ષા માટે 2 બોડીગાર્ડ રાખવામાં આવ્યા છે. હાલ આ 2 લોકો જ સીલેન્ડ પર રહે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.